હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા મરચાંના સંભારાની રેસીપી. તેના માટે મેં 5 મોળા મરચાં લીધા છે. તમારે અડધા તીખા મરચાં અને અડધા મોળા મરચાં લેવા હોય તો પણ તમે લઈ શકો. મરચાંને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધા હતા અને પછી તેને મેં કોરા કરી લીધા હતા. હવે સૌથી પહેલાં આપણે મરચાંને કટ કરી લેશું. તો મરચાંને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરીશું. એક મરચાંમાંથી આ રીતે આપણે 4 શીરું કરી દેશું અને આ રીતે જો મોટા બીયા હોય તો તેને આપણે કાઢી નાખવાના. આ રીતે એક વાટકો લઈ લેશું. હવે તેમાં મરચાંના આ રીતે નાના ટુકડા કરીશું. તો આ રીતે તેમાં મોટા બીયા છે તો તેને હું કાઢી નાખું છું. પણ જો નાના બીયા હોય અને તેને આપણે ન કાઢ્યા હોય તો પણ ચાલે. તો આ રીતે આપણે બધા મરચાંને નાના ટુકડામાં કટ કરી લેશું. તમે જોઈ શકો છો. આ રીતે આપણે બધા મરચાંના નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે સંભારો બનાવી લેશું. હવે આપણે કડાઈ લઈ લેશું અને કડાઈમાં આપણે 1.5 પાવડું ભરી અને તેલ નાખી દેશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ. ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી કરી દઈશું. થોડું આપણે જીરું નાખી દઈએ. અડધી ચમચી ભરી આપણે મેથીના દાણા નાખી દઈએ. સાથે જ આપણે ચપટી જેટલી હિંગ પણ નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે ફૂટવા દેવાની છે. બધી વસ્તુ આપણી સરસ રીતે ફૂટી ગઈ છે. હવે તેમાં આપણે કટ કરેલા મરચાં છે તેને નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. મેથીના દાણા નાખવાથી સંભારો છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે ચપટી જેટલી હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મરચાંને આપણે ઓવરકુક નથી કરવાના. તેને આપણે 1 થી 1.5 મિનિટ સુધી સાતળશું એટલે મરચાં છે તે સરસ રીતે સડી જશે. મરચાંને આપણે 1 થી 1.5 મિનિટ જેવું સાતળી લીધું છે અને મરચાં પણ આપણા સરસ રીતે સડી ગયા છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખી દઈએ. વધારે પાણી આપણે તેમાં નથી નાખવાનું. હવે તેમાં આપણે 1 નાની ચમચી ભરી અને ખાંડ નાખી દઈએ. તમને ખાંડવાળો સંભારો પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે થોડી વાર માટે ઉકળવા દેવાની છે. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે બધી વસ્તુ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે. ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી જ રાખીશું. હવે તેમાં આપણે 3 ચમચી ભરી અને બેસન નાખી દઈશું. તો આ રીતે બેસન છે તેને આપણે ઉપરથી સાટી દેવાનું છે. સંભારામાં બેસન નાખવાથી આપણો સંભારો છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે બેસનને મેં ઉપરથી સાટી દીધો છે. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને સંભારાને આપણે 1 મિનિટ જેવું સડવા દેશું. સંભારાને આપણે ધીમા ગેસ ઉપર જ 1 મિનિટ સુધી સડવા દીધો છે. 1 મિનિટ થાય એટલે સંભારાને આપણે જોઈ લેવાનું. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેસન પણ સારી રીતે સડી ગયો છે. હવે આપણે ચમચી લઈ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે આ રીતે હલાવતા રહીએ અને બેસન સાથે મરચાંને થોડી વાર માટે પાકવા દેશું. સંભારાને આપણે થોડી વાર માટે આ રીતે હલાવતા રહીએ અને પાકવા દીધો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો આપણો મરચાંનો સંભારો બની અને રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેશું. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દેશું. અડધા લીંબુનો આપણે રસ નાખી દેશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે ડીશ લઈ લેશું અને સંભારાને આપણે સર્વ કરી લેશું. તો સંભારાને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો સંભારો બની અને રેડી થઈ ગયો છે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. સંભારાને આપણે સર્વ કરવા માટે એક ડીશમાં કાઢી લીધો છે. તમે જોઈ શકો છો કે આપણો સંભારો બની અને રેડી થઈ ગયો છે. તો મારા સંભારાની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.